હે ગાઈસ, સહારા ટ્યુશનમાં આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ધોરણ 10ના ચેપ્ટર નંબર 13ના આંકડાશાસ્ત્રની અંદર મધ્યક શોધવા માટે સાદી રીતની વાત કરી હતી. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે આંકડાશાસ્ત્ર માટે મધ્યક શોધવા માટે ધારેલા મધ્યકની વાત કરીશું. ધારેલા મધ્યકની રીતે મધ્યક કેવી રીતે શોધી શકાય એની વાતો કરીશું. આપણે લાસ્ટ ટાઈમ જે એક્ઝામ્પલ લીધું હતું એ જ એક્ઝામ્પલથી આપણે ગણી રહ્યા છીએ. એનો આન્સર બી તમને યાદ હશે. જો ના યાદ હોય તો તમે આગળનો વિડીયો જોઈ શકો છો. એની અંદર આપણે એના સૂત્રોની પણ ચર્ચા કરી હતી કે ધારેલા મધ્યકની રીતે મધ્યક કેવી રીતે શોધવું, એનું સૂત્ર શું થાય એની વાત કરી હતી. તો એ વિડીયો પણ જોઈ લેજો. અત્યારે આપણે સૂત્ર લખી દઈએ છીએ. એક્સ બાર બરાબર, જો આવડતું હોય તો જાતે બોલો તો તમને યાદ પણ રહી જશે. એ પ્લસ એ એટલે શું હતો સાહેબ? તો હતો ધારેલો મધ્યક સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. આ સિગ્મા એફઆઈ નો એન કહેવાય છે. હું વારે ઘડીએ કહું છું, બરાબર ને? કોઈક વાર એન લખીને આવે છે, કોઈક વાર સિગ્મા એફઆઈ લખીને. બોર્ડના પેપરમાં પણ આવું થાય છે. તો આપણે એના માટે બી તૈયાર રહેવું પડશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા તો અહીંયા લખીશું વર્ગ. તો ટેબલ ફિલ કેવી રીતે કરવાનું? આ જે આખું ટેબલ છે, પહેલા તો જે બે આપેલા છે એ માહિતી પહેલા બે ખાનામાં લખવાની છે. વર્ગની વાત કરીએ તો વર્ગ કેવા આપેલા છે? 10 થી 25, 25 થી લઈને 40, 70 થઈને લઈને 85 અને લાસ્ટ 85 થી લઈને 100. આ બી યાદ હશે તમને. 237, 667. અહીંયા તમે શું લખશો? અહીંયા તમે લખશો આવૃત્તિ. આવૃત્તિને તમે એફઆઈ કહેવાશે, બરાબર છે ને? આવૃત્તિ કેટલી હતી? તો તમે 237, 666. કોપી જ કરું છું ઉપરથી. આજે ટેબલમાં આપ્યું છે ને, બીજી લાઈનમાં શું આપ્યું છે? 237, 666. આવડશે ને? તો હવે સર આની અંદર તમારા એફઆઈ ડીઆઈ શોધવાનું છે. સૌથી પહેલા આપણને યાદ હોય તો તમે એક્સઆઈ પણ શોધતા હતા. એક્સઆઈ કેવી રીતે શોધવાનો હતો? તો તમને યાદ હોય અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2 કરીને, એટલે કે 10 વત્તા 25 ભાગ્યા 2 એટલે 35 ભાગ્યા 2 એટલે 17.5 જવાબ આવશે. પછી જો બધાને યાદ હોય તો હું ડાયરેક્ટ લખી દઉં છું. પછી આવશે 32.5. આ જ રીતે લાસ્ટ વિડીયો ખાસ જોઈ લેવો હો, તો જ તમને આઈડિયા આવશે કે કેવી રીતે શોધી રહ્યા છીએ. 47.5, એના પછી 62.5, 77.5 અને 92.5. બરોબર છે. હવે આ દાખલાની અંદર તમારે શું કરવાનું છે? એફઆઈ ડીઆઈ. તો તમારે ડીઆઈ નું અલગ ટેબલ બનાવવું પડશે. સર આ ડીઆઈ એટલે શું થશે? તો ડીઆઈ એટલે તમારો એક્સઆઈ એટલે તમારી મૂળ આવૃત્તિ, તમારી મૂળ અવલોકન માઇનસ જે તમે ધારેલો મધ્યક હોય ને એ એની અંદરથી બાદ કરવાનો. ધારો કે અત્યારે હું મધ્યક ધારી દઉં છું. તમે કોઈ પણ મધ્યક ધારી શકો છો, આન્સર આવી જશે. તો હાલ હું મધ્યક ધાર્યું છું. આ મેં મધ્યક ધારી દીધો 47.5, જેના આપણે કયા નામેથી ઓળખીશું? એ તરીકે ઓળખીશું. આને તમે શું કહેશો? એ તરીકે ઓળખીશું. એ બરાબર 47.5. તો હવે તમારે શું કરવાનું? આ તમારો એક્સઆઈ થશે. એક્સઆઈ માંથી એ બાદ કરશો તો સર 47. અને જો તમને યાદ હોય તો આ બધાનો તફાવત, દરેકનો તફાવત 15 જેટલો હતો, બરાબર? એ તફાવત આપણા કામમાં આવશે. અહીંયા જે 47.5 છે એનો એક્સઆઈ કેટલો થશે? આ પોતે થશે એક્સઆઈ, એમાંથી એ બાદ કરવાનો. ઓફિશિયલી રીતની વાત કરીએ તો તમારે કરવું પડશે 17.5 માઇનસ 47.5. પણ શું દરેક વખતે આનો આન્સર તમે આ રીતે લાવી શકશો?
લાવી તો દેશો પણ ટાઈમ બી જશે ને. તો સર આ સમય કેવી રીતે બચાવો? તો જો તમારે યાદ હોય કે આ બંને વચ્ચેની વર્ગ લંબાઈ કેટલી છે 15, તો અહીંયા લખી દેવાના 0, એના ઉપર 15 નો ઘડિયો બોલવાનો અને માઇનસમાં લખવાનું ચાલુ કરી દેવાનું. 15 એકા 15, 15 દુના 30. આવું ક્યારે કરવું? તો જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે. જેમ કે અહીંયા 10 થી 25 વચ્ચે વર્ગ લંબાઈ કેટલી છે? 15 વધ્યા છે, અહીંયા 15 વધ્યા છે, અહીંયા 15 નો ડિફરન્સ છે. મોટી સંખ્યા નાની સંખ્યા વચ્ચે 15 નો ડિફરન્સ છે, તો એની વર્ગ લંબાઈ શું થઈ? 15. દરેકની વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે તમે આ રીતે પણ કરી શકો. 0 ની જેને એ ધાર્યા છે એની બાજુમાં ડીઆઈ લખી દો 0, એના ઉપરથી 15 નો ઘડિયો 15 એકા 15, 15 દુ 30. જ્યારે અહીંયા પ્લસમાં લખો 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45. આવડશે? હવે આપણે જઈએ છીએ કે હવે શું કરવાનું. હવે જ્યારે બી તમને ખબર ના પડે તો તમારે શું કરવાનું છે? તો તમારે એકવાર ફોર્મ્યુલા તરફ નજર નાખી દેવાની. ફોર્મ્યુલા કહે છે કે ભાઈ એફઆઈ અને ડીઆઈ નો મલ્ટીપ્લાય કરો, પછી શું કરવાનું છે? એનો સિગ્મા. બીજી એક વસ્તુ ફોર્મ્યુલા તો એમ પણ કહે છે કે ભાઈ સિગ્મા એફઆઈ નો પણ સરવાળો કરવો. એફઆઈ નો સિગ્મા એટલે કે સરવાળો શોધો. એફઆઈ નો સરવાળો લાસ્ટ વાળો યાદ હશે તમને. સિગ્મા એફઆઈ કેટલો આવેલો છે? 30 આવ્યો. તો ના આવડે તો સરવાળો કરી જુઓ. 2 ને 3 5, 7 ને 3 10, ને 2 12, 12 ને 6 18, ને 6 24, ને 6 30. આવડશે? હવે એફઆઈ ડીઆઈ કરવાનો છે. એફઆઈ ડીઆઈ સર આ રીતની આ ખાસ વસ્તુ છે કે અહીંયાથી આંકડા એવા થઈ ગયા કે જેના તમે મલ્ટીપ્લાય કરી શકો છો. 30 દુના થશે -60, 15 તરી થશે -45. જ્યારે 0 જોડે ગુણાકાર કરશો એટલે 0 આવશે. 15 છંગના થઈ જશે 90. 30 છંગ 3 છંગ 18 એટલે થઈ જશે 180. અને 45 છંગ થઈ જશે 270. આવડશે? બરોબર છે. હવે અહીંયા સર પેલા માઇનસ વાળાનો સરવાળો કરી દો, કારણ કે પેલા ઋણ સંખ્યાનો સરવાળો કરશો. થી જઈએ છે તો ઋણ સંખ્યાનો સરવાળો કરી દો. 60 + 45 આવશે -105. જ્યારે અહીંયા પ્લસ સંખ્યાનો સરવાળો કરી શકો છો. બધા 9 ના 9, 180, 270, 270 થશે 540. આવડશે? 540 પ્લસમાં આયા અને માઇનસ સંખ્યાનો સરવાળો કેટલો આવ્યો? 105. હવે આ બંનેનું બેલેન્સ અહીંયા લખવાનું છે. 540 માંથી 105 જાય, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય તો 540 માંથી 105 જશે, કેટલા રહેશે? તો એક તો 35 થશે અને 435 જેવા થશે. પણ મોટી સંખ્યાનું ચિહ્ન કેવું છે? પ્લસ, એટલે અહીંયા આવશે +435. એટલે આપણા અહીંયા તમને સિગ્મા એફઆઈ ડીઆઈ મળી ગયા છે. બરાબર છે? સિગ્મા એફઆઈ ડીઆઈ આયા +435, જ્યારે સિગ્મા એફઆઈ આયા 30. હવે આપણી જોડે બધી જ માહિતી મળી ગઈ છે. તો હવે આપણે એ બરાબર કેટલા મળે આપણને? 47 પોઈન્ટ. તો અંદર મૂકી દઈએ છે કિંમત. એ ની કિંમત થાય છે 47.5 પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ. સિગ્મા એફઆઈડીઆઈ 435 થાય છે, જ્યારે સિગ્મા એફઆઈ ની કિંમત 30. જ્યારે મને 30 દેખાય છે એટલે હું 3 × 10 કરીશ. 3 વડે ભાગ ચલાવીશ તો 3 એકા 3, 3 ચોક 12, 3 પંચા 15, એટલે શું આયા?
145 ભાગ્યા 10 આયા 47.5 વત્તા 145 ભાગ્યા 10 145 ભાગ્યા 10 હોય તો કાલે શીખવાડ્યું હતું કે 10 હોય તો 1 પોઈન્ટ કાપવાનો એટલે આન્સર આવશે 47.5 વત્તા 14.5 સરવાળો કરશો તો એકમનો સરવાળો 5 ને 5 થશે 10 વધી પડશે 1 એટલે આવ્યું મીંડું પોઈન્ટ 4 ને 7 11 ને 1 થશે 12 વધી પડી 1 અને અહીંયા આયા બગડો 4 ને 1 5 દશકના સ્થાનનો ગુણાકાર 4 5 અને 6 તો તમારો આન્સર આ રીતે પણ કેટલો આવ્યો x બાર બરાબર આવી ગયો છે 62 સો બાય ગાઈસ તમને આઈ હોપ કે તમને ધારેલા મધ્યકની રીતે દાખલો ગણતા આવડી ગયો હશે તો બાય ગાઈસ નેક્સ્ટ ડે